નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2027-28 ધોરણ 6ની જાહેરાત બહાર પડી ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/7/2026 અને પરીક્ષાની તારીખ છે 28/11/2026. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ્સ માહિતી હું આજના વિડીયોમાં તમને આપવા જઈ રહ્યો છું. અને આ ફોર્મ ભરવા સમયે તમને કયા કયા પ્રમાણપત્રો સાથે રાખવા જેથી કરીને આપણે ફોર્મ ઇઝીલી ભરી શકીએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. તો એનાથી પહેલાં જે ડોક્યુમેન્ટ આપણે ફોર્મ ભરવાથી પહેલાં જોઈશે એ કયા કયા જોઈએ એ હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમને એક વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવો જે 10થી 100 કેબીમાં હોવો જોઈએ. બીજું, વાલીની સહીનો ફોટો હોવો જોઈએ જે 10થી 100 કેબીની અંદર હોવો જોઈએ. 3, વિદ્યાર્થીની સહીનો ફોટો 10થી 100 કેબીમાં. અને 4, આધાર કાર્ડ જોઈશે જ્યાં બાળકનો આધાર નંબર નાખવાના રહેશે. અને જો આધાર કાર્ડ ન હોય તેવા સંદર્ભમાં વાલીના રહેઠાણનો પુરાવો દર્શાવતું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, એટલે કોઈ પણ રેસિડન્સ પ્રૂફ જેની અંદર તમે તમારું પાન કાર્ડમાં જો પ્રૂફ હોય, એડ્રેસ હોય તો ચાલે, પાસપોર્ટ ચાલે, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ ચાલે. તો આ તમે જ્યારે ફોર્મ તમારી પાસે બાળકનું આધાર કાર્ડ ન હોય, અહીંયાનું એડ્રેસ ન હોય તેવા કેસમાં તમે આ સર્ટિફિકેટ અપલોડ કરી શકશો. તેના સિવાય છે જાતિનું પ્રમાણ વિદ્યાર્થીનું, જે ફોર્મ ભરતી વખતે જે છેલ્લે તમારે જોઈશે 100થી 300 કેબીની સાઇઝમાં. તો મિત્રો, આ પ્રમાણપત્રો તમારે સાથે જ રાખવાના જેથી કરીને તમને વચ્ચે કોઈ તકલીફ ન પડે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોને અને જાણીએ કેવી રીતે ફોર્મ ભરવાનું. શરૂઆત કરીએ આજના ફોર્મ ભરવાનું. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ ફોર્મ ભરવાની. તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું. ગૂગલ ઉપર તમે અહીંયા નવોદય વિદ્યાલય સર્ચ કરશો ને, નવોદય વિદ્યાલય, આવી રીતે નવોદય વિદ્યાલય. તો આવી રીતે નવોદય વિદ્યાલય પછી આવી રીતે પેજ ખુલી જશે જ્યાં લખેલું હશે જવાહર નવોદય વિદ્યાલય સમિતિ rcil.government.in. આના ઉપર તમે ક્લિક કરશો એટલે આ મેઇન પેજ ખુલશે. જો મિત્રો, અહીંયા જવાહર નવોદય વિદ્યાલય સમિતિ અને આવી રીતે. તો સૌથી પહેલાં અહીંયા ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ક્લિક હિયર રજિસ્ટ્રેશન કરશો એટલે સમજી લો ને આવી રીતે પેજ ખુલી જશે. હવે મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં તો ઓનલાઈન એપ્લિકેશન આપણે ફોર્મ ભરીને એનાથી પહેલાં આપણે આના લાયકાત માટે 6 શરતો આપેલી છે. એ શરતો જો આપણે એમાં જો ફિટ બેસીએ તો જ આપણે ફોર્મ ભરી શકીએ. તો કઈ કઈ શરતો છે હું તમને ગુજરાતીમાં. સૌથી પહેલી શરત છે, વિદ્યાર્થી અગાઉ નવોદય પ્રવેશ પરીક્ષા નથી આપી. હા, નથી આપી, બરાબર, એ આપણે લાગુ પડે છે, આપણે નથી આપી. બીજી શરત, વિદ્યાર્થીએ ધોરણ 4 પાસ કરી અને ધોરણ 5માં સરકાર માન્ય શાળામાં 31 જુલાઈથી પહેલાં પ્રવેશ મેળવેલ છે. 31 જુલાઈથી પહેલાં જ પ્રવેશ મેળવી લીધો છે ધોરણ 5માં, એ લાગુ પડે છે આપણને. પછી ત્રીજી શરત છે મિત્રો, વિદ્યાર્થી પોતાના જિલ્લામાં જ્યાં રહેઠાણ છે, જ્યાં રહે છે અને ધોરણ 5ની શાળા આવેલી છે, એ જ જ્યાં રહે છે ત્યાં ધોરણ 5ની શાળા આવેલી છે અથવા તેની શાળા બીજા જિલ્લામાં 10 કિલોમીટરના અંતરમાં આવેલી છે. આ બરાબર આપણે લાગુ પડે છે. જો એ બાજુનો જિલ્લો હોય, 10 કિલોમીટરમાં આપણી શાળા આવેલી હોય તો જ, બરાબર. એવા વિદ્યાર્થી જેની શાળા બીજા જિલ્લામાં 10 કિલોમીટરના અંતરમાં આવેલી હોય, બરાબર, લાગુ પડે છે એ. પછી ચોથું, વિદ્યાર્થી ભારતીય છે, બરાબર, એ બરાબર છે. પાંચમું છે, વિદ્યાર્થીના માતા પિતાએ નવોદય પરીક્ષાનું 2027નું જાહેરનામું વાંચ્યું છે, એ બરાબર છે. પછી છઠ્ઠું છે, વિદ્યાર્થી પાસે ઓરિજિનલ આધાર નંબર છે અથવા આધાર નંબર ન હોય તો તેના માતા પિતાનું નિવાસસ્થાનનું સરકારી અધિકારીનું પ્રમાણપત્ર છે, બરાબર. મિત્રો, આ 6 શરતો તમને લાગુ પડતી હોવી જોઈએ તો જ તમે ફોર્મ ભરી શકશો. આ જો શરતો તમને લાગુ પડે છે તો ત્યાંથી નીચે એક પેજ ખુલે છે. તો ત્યાં આપણે યસ અને નો લખવાનું હશે એટલે હા. ઉપરની જે 6 શરતો છે એ બધી મને બરાબર છે તો યસ કરશું. હવે મિત્રો, જો અહીંયા તમને જણાવી દઉં, નીચે ડુ યુ હેવ આધાર નંબર એટલે બાળકનો આધાર નંબર છે. જો હા અહીંયા જો હોય તો યસ કરવાનું.
જો હોય તો યસ કરશો ને અહીંયા એટલે આધાર નંબર નાખવાના રહેશે, એન્ટર કરવાના રહેશે. જેવું તમે આધાર નંબર એન્ટર કરશો ને મિત્રો તો આવી રીતે નેક્સ્ટ પેજ ખુલી જશે. ત્યાં તમને ઓટીપી આવશે. સૌથી પહેલાં ઓટીપી આવશે. ઓટીપી જેવો સબમિટ કરશો, હું અહીંયા ટ્રાય કરું હું આધાર નંબર નાખીને, એટલે તમને વધુ અનુકૂળ થાય. હું અહીંયા આધાર નંબર નાખું છું 14. અહીંયા આધાર નંબર નાખ્યા છે ને અહીંયા સબમિટ કરીશ. જો સબમિટ કરીશ એટલે જો મિત્રો અહીંયા લખેલું આવ્યું છે હેવ યુ રિસીવડ ઓટીપી. જો યસ તો અહીંયા નીચે એન્ટર કરવાના. બરાબર, એન્ટર કરશો, સબમિટ કરશો એટલે નેક્સ્ટ જે મેઇન પેજ છે જ્યાં નામ વિગતવાર બધું એવું ખુલી જશે. જો ન મળે હોય તો અહીંયા નો કરશો, નો સબમિટ એટલે તમને, હા જો મિત્રો જેવું નો કરશો ને એટલે આવી રીતે તમને આ પેજ ખુલી જશે. તો ત્યાં કારે તમારે શું કરવાનું રહેશે, યોર રજિસ્ટ્રેશન વિલ બી પ્રોવિઝન પ્લીઝ અપલોડ એની ગવર્મેન્ટ. અહીંયા વાલીના જે વિદ્યાર્થીના માતા પિતાનું રેસિડન્સનું સર્ટિફિકેટ અહીંયા એન્ટર કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે. એટલે તમારું રહેઠાણનું કોઈ પણ સર્ટિફિકેટ, પ્રમાણપત્ર, તમે ત્યાં રહો છો, જે તે જિલ્લાના રહેવાસી છો એવું સરકારી અધિકારીનું પ્રમાણપત્ર, અથવા તમારું કોઈ પણ જેની અંદર એડ્રેસ હોય, ધારો કે પાન કાર્ડ છે કે પછી લાઇસન્સ છે કે તમારી શું કહેવાય આપણે પાસપોર્ટ છે કે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ્સ, તો ત્યાં તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમે અહીંયા અપલોડ કરશો એટલે નેક્સ્ટ પેજ તમારું ખુલી જશે. બરાબર, નેક્સ્ટ પેજ ખુલી જશે. મિત્રો આ જ આ વસ્તુ જો તમે ત્યાં, હું બેકમાં જાઉં છું, અહીંયાથી બેક લઈ લઈશ. હવે મિત્રો જો અહીંયાથી હું તમને ફરીથી એ જ પેજ ઉપર, મેઇન પેજ ઉપર લઈ જાઉં છું. આ મેઇન પેજ પાછળ નથી જતું એટલે વાંધો નથી. મિત્રો જ્યાં તમે આધાર નો કરો છો ને ત્યાં તમને આવી રીતે સમજી લો ને આવું જ નીચે અપલોડ કરવાનું રહેશે. હું તમને પછી બતાવીશ. આપણે જોઈએ ત્યાં આગળ. નવોદય વિદ્યાલય, આવી રીતે જવાહર નવોદય વિદ્યાલય, ક્લિક હિયર. મિત્રો જો તમને મેં શરૂઆતમાં જણાવ્યું હતું ને કે પ્લીઝ સિલેક્ટ યસ આ શરતો, પછી નો. બરાબર, અહીંયા જો સેમ ટુ સેમ વસ્તુ લખેલી આવી. આપણી પાસે આધાર નંબર નથી, અહીંયાથી જ આધાર નંબર નથી ને, તો જે વસ્તુ આપણે ઓટીપી માટે સેકન્ડ પેજમાંથી ગયા હતા ને તે અહીંયા આવું જ આવ્યું હતું, જ્યાં તમારે વાલીનું કોઈ પણ રહેવાસીનું રહેઠાણનું સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર આપણે અપલોડ કરવાનું રહેશે. તો મારી પાસે જો મારા બાળકનો આધાર નંબર અહીંયાનો ન હોય તો હું એની જગ્યાએ વાલીનું કોઈ પણ રહેઠાણ પુરાવો અહીંયા તમે અપલોડ કરી શકશો, જે 50 થી 300 કેબીમાં હશે. હું અહીંયા મારો કરું છું એટલે આપણે સેકન્ડ પેજ ખુલે. તો અહીંયા હું અપલોડ કરીશ મારો આધાર કાર્ડ, મારો રેસિડન્સમાં મારું આધાર કાર્ડ અહીંયા મેં ઓલરેડી પહેલેથી જ મેં બનાવી નાખેલું છે. 50 થી 300 કેબીમાં સબમિટ કરીશ એટલે મને આ પેજથી બહાર નીકળી ગયા. મિત્રો ફરીથી હું અહીંયા ક્લિક કરું છું અને અહીંયા યસ, પછી અહીંયા આધાર નંબર નો, ઓકે. ફરીથી હું અહીંયા શું કરીશ, આવી રીતે ચૂઝ, અહીંયાથી હું નાખીશ મારો આધાર કાર્ડ નંબર, મેં અપલોડ કરીશ, સબમિટ કરીશ. આવું થશે તમારી પાસે પણ મિત્રો ગભરાવાનું નહીં બિલકુલ. આવી રીતે જો સેકન્ડ પેજ, મેઇન પેજ જે આપણું છે એ ખુલી ગયું છે. બરાબર, હવે આ મેઇન પેજમાં શું શું વસ્તુ ભરવાની છે એ હું તમને જણાવતો આવું. એક સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ ભરવાનું રહેશે. એક વિદ્યાર્થીનું નામ, અભ્યર્થી કા નામ, નેમ ઓફ ધ કેન્ડિડેટ, વિદ્યાર્થીનું પોતાનું નામ જે નામ હોય. પછી ફાધર નેમ એટલે વાલીનું નામ એટલે પિતાનું નામ. બરાબર, પિતાનું નામ ભરવાનું રહેશે. પછી છે માતા કા નામ એટલે મધર્સ નેમ ભરવાનું રહેશે. પછી લિંગ, જેન્ડર, અહીંયા તમારે જે હોય મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર. જો શું કહેવાય છોકરો હોય તો મેલ અને છોકરી હોય તો ફિમેલ. બરાબર, આવી રીતે. પછી અહીંયા ભરતો જ આવું છું એટલે તમને ઇઝી રહે. બરાબર, નામ, બાળકનું નામ રમેશ,
અહીંયા નામ લખતો જાઉં છું. રમેશ, બરાબર. પછી ફાધરનું નામ કરમસિંહ. પછી મધર નેમ રમીલા. આવી રીતે હું એમ જ લખતો આવું છું. જેન્ડર મેલ. પછી જન્મ તારીખ મિત્રો, જે આપણી જે જન્મ તારીખ છે, આપણે જે નોટિફિકેશન જાહેરનામામાં જે જન્મ તારીખ આપેલી છે ને, એ જ જન્મ તારીખ. એટલે ઓટોમેટિક અહીંયા તમારે જે નાખશો એટલે કેલેન્ડરમાં જે ફિક્સ કરેલી તારીખ છે એ આવી જશે. પછી મોબાઈલ નંબર તમારે નાખવાના, જે પણ મોબાઈલ નંબર હોય તમારા, બરાબર, તમારા મોબાઈલ નંબર અહીંયા નાખી શકશો. પછી ઈમેલ આઈડી જરૂર નથી, તમારી ઈમેલ આઈડી જરૂર નથી. પછી જે કેટેગરીમાં આવતા હોય, જનરલ, SC, ST, OBC, EWS, તો ગમે તે. ચાલો હું અહીંયા જનરલ કે અહીંયા ધારો કે હું અહીંયા રાખું છું OBC, બરાબર. તો OBC. પછી વિકલાંગતા, જો તમારી કોઈ વિકલાંગતા હોય બાળકની, તો અહીંયા તમે લખી શકો ઓર્થોપેડિક વિઝ્યુઅલ હેયરિંગ. જો ન હોય તો, જો હોય અને એમાં પણ સિલેક્શન નાખવાનું, કેટલા ટકાવારી છે. જો લાગુ પડતી હોય તો અહીંયા ટકાવારી બતાવશે. પછી મિત્રો આવશે તમારું એડ્રેસ. તો તમારું એડ્રેસ શું છે, અહીંયા તમારું પોતેનું એડ્રેસ જો આધાર નંબરમાં હશે તો ઓટોમેટિક લઈ લેશે, અથવા મેન્યુઅલી તમારે ટાઈપ કરવાનું રહેશે, બરાબર. પિનકોડ આવી જશે ઓટોમેટિક. પછી નીચે ગુજરાત આવી જશે. પછી આવાસીય જિલ્લા, તો હું અહીંયા નાખીશ કચ્છ નાખું છું, બરાબર. કચ્છ, આવી રીતે કચ્છ નાખીશ, કચ્છ, બરાબર મિત્રો. આવી રીતે કચ્છ, જેનવી કચ્છ માટે તમે એપ્લાય કરો છો. પછી બ્લોક મિત્રો, બ્લોકમાં તમારો જે તાલુકો આવતો હોય, મારો માની લો કે તાલુકો આવે છે મુન્દ્રા, તો મુન્દ્રા અહીંયા ભરીશ. ત્યારબાદ મિત્રો એક બાબત છે અહીંયા, આ તો જનરલી લાગુ નથી પડતી. क्या आप NIOS 1/4/2022 के अभ्यर्थियों જે NIOSમાં જો તમારું બાળક ભણતું હોય ને તો યસ કરવાનું. અને તમારું બાળક જો રેગ્યુલર સ્કૂલમાં જાય છે, ખાનગી શાળા, પ્રાઇવેટ સ્કૂલ હોય કે સરકારી સ્કૂલ હોય ને, તો મિત્રો અહીંયા તમારે નો જ કરી નાખવાનું. આ કોના માટે? એવા વિદ્યાર્થીઓ જે ઘરે બેસીને અભ્યાસ કરતા હોય ને, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કૂલિંગ NIOS, તો એના માટે લાગુ પડે છે, બરાબર. તો અહીંયા તમારે જે વિદ્યાર્થીઓ જે રેગ્યુલર સ્કૂલ જાય છે એમને નો લખવાનું અહીંયા, બરાબર. ત્યાર પછી છે ક્યાં કક્ષા 5 की पढ़ाई जिला और निवास स्थान एक ही है. હા, જે તમારું 5મું અને જ્યાં નવોદય આવેલી છે એ સેમ છે, યસ. ત્યાર પછી છે મિત્રો ઓટોમેટિક અહીંયા વિવરણ આવી જશે. કેન્ડિડેટ સ્ટડી ડિટેલ ગુજરાત, મુન્દ્રા. હવે મિત્રો પરીક્ષા કા માધ્યમ, આ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. મેં અગાઉ જાહેરનામામાં જ્યારે મેં સમજાવ્યું છે ને એમાં લખ્યું છે, જો તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો તો ગુજરાતી તમારા માટે ઇઝી છે. તો માધ્યમ તમારું જે માધ્યમ રાખવું હોય, પરીક્ષા તમે કઈ માધ્યમમાં લખી શકશો, ગુજરાતીમાં લખી માંગતા હો તો ગુજરાતીમાં લખી શકો. જે વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે અને એની સારી ગુજરાતીમાં પકડ હોય તો એ વિદ્યાર્થી ગુજરાતીમાં પરીક્ષા આપી શકે, ગુજરાતી માધ્યમમાં, બરાબર. તો તમારે અહીંયા પરીક્ષાનું માધ્યમ લખવાનું છે, જે પરીક્ષાનું માધ્યમ તમને ફાવે એ, બરાબર. તો આવી રીતે. ત્યાર પછી છે મિત્રો સ્કૂલનું નામ. તો સ્કૂલનું નામ, જે તમારી સ્કૂલનું નામ હોય, માની લો કે SOPJVN મેં અહીંયા લખ્યું, અહીંયા SOPJVN, બરાબર. એક જ મિનિટ, જે તમારી શાળાનું નામ હોય VN, બરાબર. અહીંયા SOPJVN, આ એક સ્કૂલનું નામ એમ જ કરું છું. રેકગ્નાઇઝ પ્લીઝ સ્કૂલની લોકેશન ક્યાં છે, તો ગામડામાં હોય તો રૂરલ આવશે અને શહેરી વિસ્તારમાં હોય તો અર્બન આવશે, બરાબર. ત્રણેયમાં રૂરલ, જ્યાં ત્રણેય, બરાબર. પછી પ્રવેશ કીમાં કયા વર્ષે છે, તો 2024, બરાબર છે બધાનું. પછી પાસિંગ યર ક્યારે હોય, તો જો તમે CBSE સ્કૂલમાં ભણતા હો તો લગભગ માર્ચ આવતો હોય, ને સ્ટેટ બોર્ડમાં ભણતા હો તો તમારો મે પાસિંગ વર્ષ આવતું હોય, બરાબર. જ્યાં તમે જેવી રીતે, મતલબ તમારી જો સ્ટેટ બોર્ડની સ્કૂલ હોય તો મે આવશે અને CBSE હશે તો માર્ચ. પછી ધોરણ 4નું 2025 પાસિંગ મે, અહીંયા આવશે મે, આવી રીતે. પછી અહીંયા પણ 26, પછી અહીંયા આવશે
મે, બરાબર. આવી રીતે પ્રવેશ લેને કા, સોરી અહીંયા પ્રવેશ લેવાવાળું છે એટલે મિત્રો અહીંયા પ્રવેશ આપણું આવશે સ્ટેટ બોર્ડની સ્કૂલો જૂનમાં આવશે અને આ સ્ટેટ બોર્ડની સ્કૂલ છે બરાબર, જૂનમાં બધી. જે રાજ્ય સરકારની રાજ્ય બોર્ડ હોય એ જૂનમાં ચાલુ થતું હોય સત્ર, અને સીબીએસઈ સ્કૂલો હોય એ એપ્રિલમાં આવે. અહીંયા એપ્રિલ, જે સીબીએસઈમાં જે વિદ્યાર્થી ભણે છે ને એને પ્રવેશ લેવાનો જે વર્ષ છે એ સમજી લો ને આપણે વર્ષ એટલે મંથ કયો હોય, જૂન આવશે, જૂન. અને પાસ કરવાનો મહિનો કયો આવશે મિત્રો? પાસ કરવાનો મહિનો તમારો વર્ષ આવશે 2025, ધોરણ ત્રીજું વર્ષ 2024, અને પાસ 2025 કયો મહિનો? મે મહિનામાં, રાજ્ય બોર્ડવાળા, બરાબર. અને સીબીએસઈવાળા માર્ચ લખી નાખે અહીંયા. સોરી, અહીંયા 2000 ઓટોમેટિક આવી જશે, અહીંયા 2026, બરાબર, ધોરણ ચોથું. પછી પાસ વર્ષ તો અહીંયા મે, અહીંયા 2027 ઓટોમેટિક આવી જશે, બરાબર ને, કારણ કે તમે 2027માં પાસ થશો. અને જો તમે ગુજરાત બોર્ડમાં છો તો જૂન, સોરી આપણે મે અહીંયા, બરાબર. આવી રીતે તમારી વિગત ભરાઈ જશે. ત્યાર પછી નીચે મિત્રો, ત્યાર પછી નીચે છે અભ્યર્થી કા ફોટો. અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે જે 10 થી 100 KB હશે. ચૂઝ ધ ફાઇલ, અહીંયા ચૂઝ ધ ફાઇલ. પછી નીચે અહીંયા અભ્યર્થી કે હસ્તાક્ષર કે ફોટો અપલોડ કરે, એટલે વિદ્યાર્થીની સહીનો ફોટો પાડી અને તમારા ફોન અથવા કોમ્પ્યુટરમાં રાખી દેવાનો અને અહીંયા અપલોડ કરવાનો, જેની સાઇઝ 10 થી 100 KB હશે. ત્યાર પછી જે માતા યા પિતા કે હસ્તાક્ષર અપલોડ કરે, એટલે માતા અથવા પિતાની સહીનો ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે, જે 10 થી 100 KB હશે. ત્યાર પછી લાસ્ટમાં છે મિત્રો SC ST OBC. જો તમે SCમાં આવતા હોય, STમાં આવતા હોય, OBCમાં આવતા હોય કે EWSમાં, તો જે તમારું જે પ્રમાણપત્ર હોય જે અધિકારીનું, એ તમને અહીંયા 50 થી 300 KBની સાઇઝમાં અપલોડ કરવાનું રહેશે. સમજાઈ ગયું મિત્રો? જેવું તમે અહીંયા અપલોડ કરશો એટલે અહીંયા સેવ એન્ડ પ્રિવ્યૂ આવી જશે. સેવ એન્ડ પ્રિવ્યૂ અહીંયા તમે કરશો એટલે તમને આખી જે તમે વિગતવાર ભરી છે ને એ બધું જણાવી દેશે મિત્રો. તો મિત્રો આવી રીતે તમે ફોર્મ ભરી શકો. આશા રાખું કે તમને આ ફોર્મ કેવી રીતે ભરવું તે સમજાઈ ગયું હશે. જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લગતી બીજી અન્ય માહિતી મેળવવા માંગતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, જેની અંદર તમને સંપૂર્ણ માહિતી વિગતવાર સમયાંતરે મળતી રહેશે. ફરીથી મળશું આવી જ માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.